શ્રી ગણેશાય નમઃ. શ્રી રામચરિતમાનસ બાલકાંડ. પ્રાગટ્ય સ્તુતિ. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌસલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી લોચનાય અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુધ ભુજ ચારી ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી. અર્થાત દીનો પર દયા કરનારા કૌશલ્યાજીના હિતકારી કૃપાળુ પ્રભુ પ્રગટ થયા. મુનિઓના મનને હરનારા તેમના અદ્ભુત રૂપનો વિચાર કરી માતા આનંદથી છલકાઈ ગયા. નેત્રોને આનંદ આપનારા મેઘ સમાન શ્યામ શરીર હતું. ચારેય ભુજાઓમાં પોતાના ખાસ આયુધ ધારણ કર્યા હતા. દિવ્ય આભૂષણ અને વનમાળા પહેરી હતી. મોટા મોટા નેત્રો હતા. આમ શોભાના સમુદ્ર તથા ખર રાક્ષસને મારનારા ભગવાન પ્રગટ થયા. કહી દુઈ કર જોરી અસ્તુતિ તોરી કેહી વિધિ કરો અનંતા માયા ગુણ જ્ઞાના તીતય માના વેદ પુરાણ ભનંતા કરુણા સુખ સાગર સબ ગુણ આગર જેહી ગાવહી શ્રુતિ સંતા સો મમ હિત લાગી જન અનુરાગી ભયઉ પ્રગટ શ્રીકંતા. અર્થાત બંને હાથ જોડીને માતા કહેવા લાગ્યા, હે અનંત, હું કઈ રીતે તમારી સ્તુતિ કરું? વેદ અને પુરાણ તમને માયા ગુણ અને જ્ઞાનથી પર અને પરિમાણ રહિત કહે છે. શ્રુતિઓ અને સંતજન દયા અને સુખના સાગર સર્વે ગુણોના ધામ કહીને જેમનું ગાન કરે છે તે જ ભક્તો ઉપર પ્રેમ કરનારા લક્ષ્મીપતિ ભગવાન મારા કલ્યાણ માટે પ્રગટ થયા છે. બ્રહ્માંડની કાયા નિરમિત માયા રોમ રોમ પ્રતિવેદ કહે મમ ઉર સૌવાસી યહ ઉપહાસી સુનત ધીર મતિ થિર ન રહે ઉપજા જબ જ્ઞાના પ્રભુ મુસ્કાના ચરિત बहुत विधि कीन्ह चहे कही कथा सुहाई मातु बुझाई जेहि प्रकार सुत प्रेम लहे. અર્થાત વેદ કહે છે કે તમારા પ્રત્યેક રૂવાડામાં માયાથી રચેલા અનેક બ્રહ્માંડોના સમૂહ ભરેલા છે. એવા આપ મારા ગર્ભમાં રહ્યા. આ હાસીની વાત સાંભળતા જ ધીર વિવેકી પુરુષોની બુદ્ધિ પણ સ્થિર નથી રહેતી, વિચલિત થઈ જાય છે. જ્યારે માતાને જ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે પ્રભુએ મંદ હાસ્ય કર્યું. તે ઘણી જાતના ચરિત્રો કરવા ઈચ્છે છે એટલે તેમણે પૂર્વજન્મની સુંદર કથા કહીને માતાને સમજાવ્યા, જેથી તેમને પુત્રનો વાત્સલ્ય પ્રેમ પ્રાપ્ત થાય, ભગવાન પ્રત્યે પુત્ર ભાવ થઈ જાય. માતા પુનિ બોલી સોમતિ ડોલી તજહું तात यह रूपा कि जैसी सुलीला अति प्रियशीला यह सुख परम अनूपा सुनि बचन सुजाना रोदन ठाना होई बालक सुर भूपा यह चरित जे गावही हरिपद पावही तेन परहि भवकूपा. અર્થાત માતાની તે બુદ્ધિ બદલાઈ ગઈ ત્યારે તે ફરીથી બોલ્યા, હે તાત, આ રૂપ છોડીને અત્યંત પ્રિય બાળ લીલા કરો. મારા માટે એ પરમ સુખ
પરમ અનુપમ હશે. માતાનું આ વચન સાંભળીને દેવતાઓના સ્વામીએ સુયજ્ઞ ભગવાને બાળક રૂપ થઈ રોવાનું શરૂ કરી દીધું. તુલસીદાસજી કહે છે, જે આ ચરિત્રનું ગાન કરે છે તે શ્રીહરિનું પદ પામે છે અને પછી સંસાર રૂપી કૂવામાં પડતા નથી.